દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણી કે જેમનો દીકરો અનંત અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે, ત્યારે ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો થતા હોય છે કે આખરે અનંત અંબાણીનું વજન કેમ વધી જાય છે. થોડા સમય પહેલાં એમના લગ્ન પહેલાં એમનું વજન ખૂબ ઓછું હતું, છતાં એમનું વજન અચાનક કેવી રીતે વધી ગયું. દોસ્તો, આજના વિડીયોમાં આ તમામ બાબતે વાત કરીશું. આખરે કઈ બીમારી છે અનંતને જેનાથી એમનું વજન સતત વધઘટ થાય છે. જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. અંબાણી પરિવારના દરેક સભ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે એમનો દીકરો અનંત અંબાણી હોય, અનંત અને રાધિકાના જ્યારથી જ લગ્ન થયા છે ત્યારથી લઈને બંને લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. પરંતુ દોસ્તો, અનંત અંબાણીનું વજન ફરીથી વધી ગયું છે. વેઇટ લોસ બાદ ફરી એમનું વજન શા માટે વધ્યું છે? દુનિયાના મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ પોતાનું વજન 108 કિલોગ્રામ સુધી ઘટાડી લીધું હતું. જી હા દોસ્તો, આ વાત છે કે જ્યારે એમની સગાઈ થઈ હતી ત્યાં સમયની વાત છે. આશરે 3 વર્ષોથી તેનું વજન બેલેન્સ હતું. આમ જોવા જઈએ તો 5 વર્ષથી એમનું વજન બેલેન્સ હતું. આ દરમિયાન પોતાની જે મંગેતર છે રાધિકા મર્ચન્ટ સાથે એમની સગાઈ થઈ હતી અને ખૂબ જલ્દી તેઓના લગ્ન કરવાના હતા. આ સમયની વાત છે જ્યારે અનંત અંબાણીની આ એન્ગેજમેન્ટ સેરેમનીમાં એમનું વજન વધેલું દેખાઈ રહ્યું હતું. ત્યારબાદ એમનું વજન સતત વધતું ગયું. આજે અનંત અંબાણી ફરી એકવાર એ મેદસ્વી થવાના કારણે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે એમનું વજન ફરીવાર કઈ રીતે વધ્યું. એમાં હવે સવાલ થાય છે કે વજન ઘટાડ્યા બાદ એને મેન્ટેન રાખવું પણ જરૂરી છે. તો દોસ્તો, તમને આજના વિડીયોમાં એ પણ જણાવી દઈએ કે અનંત અંબાણીનું વજન હવે સતત જ્યારે વધી રહ્યું છે ત્યારે હવે એમનું વજન એક સ્થિર થઈ ગયું છે. ફરીવાર તેઓનું ચર્ચામાં આવવાનું કારણ એ છે કારણ કે વજન ઘટ્યા બાદ પણ એવો પહેલાં આપણે જે સમજવું પડશે કે વજન ઘટ્યા બાદ એમનું વધ્યું શા માટે. 2017ની આ વાત છે કે જ્યારે અનંત અંબાણીએ માત્ર 18 મહિનાની અંદર પોતાનું વજન 108 કિલો જેટલું ઘટાડી દીધું હતું. આ આંકડો કોઈ નાનો આંકડો નથી. એ એટલો પાતળો અને સ્માર્ટ થઈ ગયો હતો કે લોકો ઓળખી પણ નહોતા શકતા. અનંત અંબાણીના કોચ વિનોદ ચન્નાના નેતૃત્વમાં એક વર્કઆઉટથી માધ્યમથી તેઓએ પોતાનું વજન ઓછું કર્યું. અનંત અંબાણી દરરોજ 5 થી 6 કલાક એક્સરસાઇઝ કરતો હતો. એમાં 21 કિલોમીટર રોજે વોક કરતો હતો. આ ઉપરાંત યોગ, વેટ ટ્રેનિંગ અને અન્ય પ્રકારની એક્સરસાઇઝ કરતો હતો. આ ઉપરાંત ડાયટનું ખાસ ધ્યાન રાખતો હતો. અનંતની ડાયટમાં હેલ્ધી ફેટ, પ્રોટીનનો વધુ ડોઝ રહેતો હતો. આ સાથે જ તે ફળ, પનીર, ક્વિનોઆ આપવામાં આવતા હતા અને આ સાથે જ તે પોતાનું વજન ફરીથી વધે નહીં તે માટે ખૂબ કાળજી રાખતો હતો. દોસ્તો, તેનું વજન ફરીવાર વધેલું હવે દેખાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ વજન ખૂબ વધારે દેખાય છે. વજનને કંટ્રોલ કર્યા બાદ એને મેનેજ કરવાની જરૂર હોય એવી વાત સામે આવતી હોય છે. પરંતુ આ વધવાના કારણો પણ ઘણા બધા હોઈ શકે. જેમાં પહેલું કારણ એ છે કે એમની દિનચર્યા વેટ લોસ પહેલાં હતી એ જ દિનચર્યા ફરીવાર એમને શરૂ કરવી. આ સાથે જ દોસ્તો, કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા હોય છે કે અનંત અંબાણી કે જે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા છે, પરંતુ તેઓને જે બીમારી હતી એટલે એ બીમારીના કારણે જ તેઓને એટલે કહેવાય કે એમનું વજન વધતું નહોતું અને વધ્યું ત્યારે ઘટતું નથી એવા સમાચાર સામે આવતા હોય છે. જ્યારે તેમની જે બીમારી છે એના લીધે જ એમને આ પોતાનો જે આ શરીરનો સામનો કરવો પડી રહ્યો છે એવી વાત સામે આવે છે. પરંતુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ક્યારેય પણ એમના દીકરાને એ વાતની પ્રતીતિ નથી કરાવી. હંમેશા એમને પ્રેમ આપ્યો છે અને પોતે અસ્થમાના રોગથી પીડિત હોય એવી વાતો સામે આવતી હોય છે. અસ્થમાના લક્ષણો ખરાબ થાય તે સ્થિતિમાં ડૉક્ટર સ્ટીરોઇડ દવા ખાવાની સલાહો આપતા હોય છે. એવા સમયે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ પણ ઘણી બધી સ્ટીરોઇડ લેવાના કારણે એમના વજનમાં પણ ઘણો ફેરફાર થયો. એમનું સ્વાસ્થ્ય પણ જોખમાયું. આ દવા અસ્થમાના કારણે શ્વાસની નળીમાં થતા સોજાને ઘટાડવામાં મદદ કરે છે. એનાથી શ્વાસ ફૂલવાની સમસ્યા નહિવત થઈ છે. દોસ્તો, આ બીમારી અનંત અંબાણીને હતી, પરંતુ હવે છેલ્લા કેટલાય સમયથી એમનું વજન જે છે એ સ્થિર થયું છે. પરંતુ સવાલો એ ઉઠી રહ્યા હોય છે કે આખરે મુકેશ અંબાણી કરોડો રૂપિયાના માલિક હોવા છતાં પણ એમને આ બીમારીનો કેમ ઇલાજ કરાવી નથી શકતા. તો દોસ્તો, જણાવી દઈએ, અસ્થમાની બીમારી એવી છે કે જેના કારણે અનંત અંબાણીનું વજન કેટલીક વખત વધે છે તો કેટલીક વખત સતત ઘટાડો નોંધાતો હોય છે. જ્યારથી જ આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી લઈને તેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે.
એમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા એમના ભવ્ય ગ્રાન્ડ જે વેડિંગ સેરેમની છે એ આયોજિત કરવામાં આવી હતી. મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા અને અનંતની વહુ રાધિકા કે જે એક મર્ચન્ટ પરિવારમાંથી આવે છે અને એમના પિતા પણ વિરેન મર્ચન્ટ એક સફળ બિઝનેસમેન છે. ત્યારે એમની સાથે જ્યારે રાધિકાના લગ્ન થયા ત્યારે એવું કહેવાય કે અનંત અને રાધિકાની જોડીને ઘણા બધા લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા હતા, એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા અને ત્યાર પછી અનંત અંબાણીનું વજન એકદમ સ્થિર દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી એ પછી વનતારા પ્રોજેક્ટની વાત હોય, હંમેશા વનતારા પ્રોજેક્ટમાં સક્રિય રહેનારા અનંત અંબાણી વખતો વખત એમની તસવીરો સામે આવતી હોય છે. તો પછી અંબાણી પરિવારમાં કોઈ પણ બર્થડે સેલિબ્રેશન હોય કે વેડિંગ સેરેમની હોય, આ સાથે જ તમામ ઉત્સવોનું ખૂબ ધૂમધામથી સેલિબ્રેશન કરવામાં આવે છે. આ તમામ સેલિબ્રેશનમાં અનંત અંબાણી પણ સામે દેખાતા હોય છે, એમાં ભાગીદાર બનતા હોય છે. ત્યારે અનંત અને રાધિકાની વખતો વખતની આ તસવીરો સામે આવતી હોય છે. ખાસ કરીને વાત મહત્ત્વની એ છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ક્યારેય પણ એમના દીકરાને આ બીમારી છે એની પ્રતીતિ નથી કરવા દીધી. આજે પણ અનંત અંબાણી ઘણી વખત આ વાત સાંભળીને ભાવુક થઈ જાય છે કે એમના માતા પિતા એમને ખૂબ પ્રેમ કરે છે અને આજે પણ એમના પિતા અને એમના માતા ક્યારેય પણ એમની વાત કરતા હોય ત્યારે પોતાના દીકરાને આ વાત અંગે જણાવતા નથી અને પ્રેમ કરવામાં કોઈ કચાશ રાખતા નથી. ત્યારે દોસ્તો, દરેક મા બાપે પ્રેરણા લઈ શકે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેમનો દીકરો પણ આજે વિશ્વમાં નામ પામ્યો છે. આજે પણ વિશ્વના સૌથી ધનિક લોકોમાં મુકેશ અંબાણી સાથે હવે અનંતનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. અનંત અંબાણી દ્વારા અલગ અલગ પ્રોજેક્ટોમાં અને દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછેહટ કરવામાં નથી આવતી. મોટા મોટા મંદિરોમાં દાનની વાત હોય કે પછી કોઈ ધાર્મિક કાર્યોમાં દાન આપવાનું હોય, અનંત અંબાણીનું નામ એમાં મોખરે આવે છે. છેલ્લે મુકેશ અંબાણીના દીકરા ત્યારે ચર્ચામાં આવ્યા કે જ્યારે એમની દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી. લોકોને એવું લાગતું હતું કે અનંત અંબાણી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને નહીં જઈ શકે, પરંતુ એમણે પણ દ્વારકાધીશની કૃપાથી તેઓ પગપાળા યાત્રા કરવામાં સફળ રહ્યા હતા અને ત્યારે પણ લોકોને એવું લાગતું હતું કે અનંતનું વજન આટલું બધું હોવા છતાં તે ત્યાં નહીં પહોંચી શકે, પરંતુ એમણે એ કરી બતાવ્યું કે જે અશક્ય હતું. ત્યારે દોસ્તો, જ્યારથી જ અનંત અંબાણી ચર્ચામાં આવે છે તો એમના પરિવારના સદસ્યો પણ લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. ત્યારે આજે વિશ્વમાં પોતાનું નામ બનાવનારા મુકેશ અંબાણીના સમગ્ર પરિવાર વિશેની આ વાત અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અનંત અંબાણી સાથે જોડાયેલી આ વાત તમને કેવી લાગી, તમારું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તમને જો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી અમારી દરેક વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.